ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાની વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા વ્લોગમાં. ગાઈઝ, હું પાછી મસ્ત મજાનું મેશો કલેક્શન લઈને આવી ગઈ છું. મેશોમાં મસ્ત મજાના ડ્રેસ લઈને આવી ગઈ છું. હવે કેવું છે કે વેકેશન અને રજાઓનો માહોલ પરફેક્ટલી પૂરો થઈ ગયો છે અને હવે વેડિંગ સીઝન સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે થોડું તમારે વેડિંગમાં કપડાં ચેન્જ કરવા હોય એવું કંઈ હોય એના માટે જોઈતા હોય એવા મસ્ત મજાના ડ્રેસ અને બીજું રેગ્યુલરમાં ઘરમાં અને ઓફિસમાં પહેરાય એવા ટાઈપના કોટ સેટ ગણો કે કુર્તી પેન્ટ ગણો એવા મસ્ત મજાના 4-5 પીસ લઈને આવી ગઈ છું. તો ટાઈમ વેસ્ટ બિલકુલ નથી કરવો, આપણે ફટાફટથી જોઈએ, ખોલીએ, પહેરીને તમને બતાવી દઉં કે કેવું કલેક્શન લઈને આવી છું. તો લેટ્સ ગો ગાઈઝ. સૌથી પહેલા આ એક છે ગાઈઝ, મેં મંગાવ્યા છે ઘણા બધા, પણ એમાં કેવું છે કે અમુકનો ઓલરેડી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવી ગયો હોય, મારે શૂટ થઈ ગયું હોય ને એટલા માટે ઓપન હોય, પણ આનો વિડીયો ઇન્સ્ટા માટે બી બાકી છે. તો મેં કીધું ચલો ફટાફટથી તમારા સામે જ ઓપન કરું અને બતાવો કે કેવો છે. કલર જો ગાઈઝ, તમને બધાને આઈ થિંક મારા વિડીયો રેગ્યુલર જોતા હશે તો ખબર હશે કે પર્પલ કલર મારો ફેવરેટ છે. મને પર્પલ કલર બહુ જ ગમે. આમાં બી જો નીચે મસ્ત મજાનો પ્લાઝો ટાઈપ પેન્ટ ટાઈપ આપ્યું છે, અહીંયાથી પેલું કટ વાળું આવે ને એવા ટાઈપનું, અને ઉપર છે મસ્ત મજાની કુર્તી. એટલે આ બધું કેવું છે પહેર્યા પછી એટલું ફાઇન લાગતું હોય ને. આખું કુર્તી પેન્ટની પેર છે જો, અને સેમ ટુ સેમ મટીરિયલમાં, એટલે ઘરમાં રેગ્યુલરમાં ઓફિસમાં ને કમ્ફર્ટ સૌથી મેઇન વસ્તુ કમ્ફર્ટેબલ હોય છે. તો ચલો ફટાફટ પહેરીએ અને તમને બતાવું કેવું લાગે છે. ગાઈઝ જો મેં પહેરી લીધો છે પરફેક્ટ મસ્ત. અહીંયા આવું કંઈક પેટર્ન આપેલી છે, સ્લીવ છે. અને ગાઈઝ હા, એક મેઇન વસ્તુ કે મેં છે એમ સાઇઝ મંગાવી છે. હું જનરલી એમ અને એસ સાઇઝ પહેરતી, પણ થોડુંક લૂઝ આવ્યું છે. પણ મારે કેવું છે રેગ્યુલર અને ઘરમાં પહેરવું હોય ને એટલે થોડું લૂઝ ગમે, ફટાફટથી ઉઠવા બેસવા એમાં ફાવે. આમ કામ કરવું હોય ને તો સ્લીવ ઉપર બી જતી રહે, એના માટે થોડું લૂઝ ગમે. પણ તમે એ પ્રમાણે સાઇઝ જોઈ લેજો. જો અહીંથી થોડો લૂઝ છે આ, અને સ્લીવ લૂઝ છે, તો તમે એ પ્રમાણે જોઈને પછી મંગાવજો. આખો લુક તમને બતાવો. જો ગાઈઝ આવું લાગી રહ્યું. ગાઈઝ એના પછી આ એક ઓરેન્જ મંગાવ્યો છે મેં. તમે ખાલી એનું વર્ક ને પેટર્ન ને એવું જો અહીંયાથી આગળથી, અને આ સ્લીવ બી આટલી બધી છે તો પહેરવામાં તો એટલો સુપર લાગે ને ગાઈઝ કે એની કોઈ વાત નહીં એમ. ચલો ફટાફટ પહેરી લઉં તમને બતાવું કેવો લાગે છે. ગાઈઝ જો એના પછીનો ઓરેન્જ એવો છે, એકદમ લાઇટ વેટ, અને અહીંયા આટલાનો વર્ક છે જો ગાઈઝ. એના કારણે કેવું લાગે એકદમ હેવી, અને કિંમત તો એકદમ ઓછી છે ગાઈઝ. પહેર્યા પછી તમે જોવો એનો લુક કેવો આવી રહ્યો છે. આખો ખબર નહીં, આખો હું સાઈડમાં ક્યાંય તમને ફોટો બી બતાવી દઈશ, અને આનો ડિટેલમાં વિડીયો તમને મતલબ પરફેક્ટ આમ એવું જોતું હોય કે ટીચુ કોપી શું થયું શું છે એમ, તો ઇન્સ્ટાગ્રામમાં તો વિડીયો મારો આવે જ છે ગાઈઝ, તમે ત્યાં જોઈ શકો છો. કિંમત બહુ ઓછી કિંમતમાં આટલો સરસ ડ્રેસ અત્યારે વેડિંગ સિઝનમાં તમારે ક્યાંય બી જવું હોય. ફૂલ સ્લીવ છે એટલે ઠંડીમાં બી તમને સારું લાગે. અને અત્યારે આ નાયરા કટવાળી જે છે ને એની ફેશન બહુ જ ચાલી રહી છે ગાઈઝ, અને ઓરેન્જ કલર તો આ વખતનો ટ્રેન્ડિંગ કલર છે. એટલે મસ્ત ડ્રેસ છે, ફટાફટથી જાઓ, કોઈનો વેટ ના કરશો. કેમ કે ગાઈઝ આ ડ્રેસ એવો છે કે જેને લેવા માટે મેં બહુ જ બધો વેટ કર્યો છે એમ. કેમ કે જ્યારે બી મારે મંગાવો ત્યારે આઉટ ઓફ સ્ટોક, જ્યારે મંગાવું ત્યારે આઉટ ઓફ સ્ટોક. તો મેં નક્કી કરી લીધું હતું કે નોટિફાઈ કરીને રાખ્યું હતું કે જ્યારે આવે ને ત્યારે સૌથી પહેલા આપણે મંગાવી લેવો છે. કેમ કે આને છોડાયો નથી. જો એની ડિટેલ અહીંયા છે ને ગાઈઝ, જો એમ્બ્રોડરીના નાના નાના ફૂલ આપ્યા છે, એટલે એવું બી નથી કે વર્ક નીકળી જશે કે કોઈ પ્રિન્ટ છે કે નીકળી જશે. અને નીચે મસ્ત મજાનું પેન્ટ આપ્યું છે. મેં થોડું દૂર ફોન કરું એટલા માટે, કેમ કે મારે જાતે જ શૂટ કરવાનું હોય, હું એકલી છો ગાઈઝ. એટલે જો છે ને મસ્ત મજાનું પેન્ટ ને મસ્ત મજાનું લુક. આખો મેં એમ સાઇઝ મંગાવી છે કેમ કે મને એમ થોડું એમ સાઇઝમાં જો આવી રીતે આવ્યું છે. પણ આ ડ્રેસમાં કેવું થોડુંક આમ લૂઝ ટાઈપનું જ વધારે સારું લાગતું હોય, એકદમ પરફેક્ટ. એમ ગાઈઝ તમે કોઈના વેડિંગ વગેરેમાં જાઓ છો ને, આમાં કાશ્મીરી ઇયરિંગ્સ પહેરી લો કે પછી મસ્ત મસ્ત લાંબી લાંબી કોઈ ઇયરિંગ્સ પહેરી લો, ઓ માય ગોડ, એનો લુક તમે કોઈ આમ વિચાર નહીં કરે ને એવો આવશે. મારે કેવું છે અત્યારે મારી પાસે ટાઈમ થોડો ઓછો બચ્યો છે, અને બીજું
કે આ મતલબ હું એવો હોલ કરી રહી હતી કે ઓફિસ વેર માટે, રેગ્યુલર માટે, થોડું વેડિંગ માટે. તો મેં જે આ પેન્ડલ બુટીનો સ્ટેપ પહેર્યો તો ને એ જ પહેરી રાખ્યું છે. અધરવાઇઝ મારી પાસે બી કાશ્મીરી રિંગ બહુ જ મસ્ત છે અને બહુ જ મસ્ત ઇયરિંગ્સ છે. એનો વિડીયો શોર્ટ્સ તો ઓલરેડી આવી ગયો છે, લોંગ આઈ ડોન્ટ નો આવ્યો છે કે નહીં, કેમ કે બહુ જ બધા વિડીયો એવા થઈ ગયા છે ગાઈઝ કે શૂટ કરેલા છે પણ મેં એડિટ કરી નહીં મૂકી શકી, કેમ કે શૂટ બી મારે કરવાનું, એડિટ બી મારે કરવાનું. મારી પાસે 12 થી 3 નો જ મોસ્ટલી ટાઈમ હોય છે અને ત્યાં શિયાળામાં તો શાકભાજી ને બધું સમારવામાં બી વાર લાગતી હોય તો એમાં બી ટાઈમ નીકળી જતો હોય છે, એટલા માટે રહી જ જતું હોય છે. તો કઈ વાંધો નહીં, જ્યારે આવે ત્યારે આપણો વિડીયો આવે એટલે તમારે જોઈ લેવાનું. મસ્ત મજાનો વિડીયો હોય છે, મસ્ત મજાના કપડાં હોય છે તમારા માટે. હા, બહુ બધા મને હેર કેરનું બી પૂછી રહ્યા છે, તો હેર કેર માટે આઈ પ્લાન કે હું બહુ જ જલ્દી તમને હેર કેરનો વિડીયો બી આપું અને તમને હેર કેર બી તમે તમારા મસ્ત મજાના કરી શકો મારા જેવા. લોંગ સિલ્કી સ્મૂથ શાઇની હેર જોઈએ છે ને ગાઈસ મારા જેવા હેર? તો હા, ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે એના માટે, તો જ મારા વિડીયો તમને જોવા મળશે. એક લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો. ફરીથી પાછા મળવાના છે આપણે નવા વિડીયોમાં ગાઈસ. હા, પણ આ વિડીયો જે બાકી નથી, હજુ બીજા 2 ડ્રેસ એવા છે મસ્ત મજાના મેં મંગાવેલા છે, જે આપણે એક એક કરીને હજુ જોવાના છે. ચલો એના પછીનો ડ્રેસ બતાવો. પછી મેં આ એક પિંક મંગાવ્યો છે, સેમ ટુ સેમ, મતલબ ઉપર નીચેનું બંને સેમ હોય. મોસ્ટલી મેં ચારે આ વખત એવા જ મંગાવ્યા હતા ઉપર નીચેનું સેમ, કેમ કે મેં નોટિસ કર્યું છે કે અત્યારે એવી ફેશન ચાલી છે, તો આપણે ફેશન પ્રમાણે ચાલવાનું હોય એટલે આપણે બી આ મંગાવી લીધું. ચલો પહેરીને તમને બતાવું કે કેવું લાગે છે. આ ડ્રેસને હું તો 10 માંથી 10 એ 10 આપવાની છું. તમે આ ડ્રેસને 10 માંથી કેટલા રેટ આપશો એ પણ કહી દેજો. મેં એક આ ડ્રેસ મંગાવ્યો છે મેસોમાંથી. તમે જુઓ, ડ્રેસ મતલબ કોટસેટ ટાઈપનું છે, પૂરો ઉપર નીચે પૂરો આખો સેમ જ કલરનો છે. લુક વાઇઝ સુપર લાગી રહ્યો છે, એકદમ મસ્ત અને કમ્ફર્ટ લેવલની તો કોઈ વાત જ નહીં ગાઈસ. તો તમે ફટાફટથી જાઓ, ડિસ્ક્રિપ્શનમાં જઈને બધાની લિંક આપી છે. આની સાથે બીજા બી બહુ જ બધા ડ્રેસની લિંક મેં આપેલી છે. મેં એવું લખ્યું જશે કે આ વિડીયો છે એની આ લિંક છે ડ્રેસની, બાકી બીજા વિડીયોના બી મેં જેટલા બધા હોલ કર્યો હોય ને બધાને જોઈતા હોય છે, મિસ થઈ જાય ને એના માટે, તો હું એના માટે પાછળથી બી લિંક આપતી હોઉં છું ગાઈસ. જો અહીંયાથી કોલર વાળું છે, અહીંયાથી આટલું આમ ઓપન, અહીંયા મસ્ત મજાના જે આવા બટન આપેલા છે છેકથી છેક સુધી છે. આખું બતાવો છો મારું માથું નીકળી જાય છે, કંઈક ને કંઈક તો ચાલતું જ રહે ગાઈસ. પણ શો કેવો મસ્ત લાગે છે ને ગાઈસ, લુક વાઇઝ, કલર વાઇઝ બી. કલર બી જો ગાઈસ એકદમ બ્રાઇટ આવો કલર હોય ને, તમે કોઈ વેડિંગમાં અથવા તમારા ફોટો સેશન એવું કરતા હોય ને તમે, ત્યારે બી આના ફોટા એક નંબર આવતા હોય ગાઈસ. તો ફટાફટથી જાઓ, ઓર્ડર કરો. અને હવે છે ને આ વિડીયો બહુ લોંગ થઈ ગયો છે, તો આ વિડીયો અહીંયા સુધી જ રાખશું. ફરીથી પાછા મળશું એક નવા વિડીયોમાં. તમને આમાંથી કયો ડ્રેસ સૌથી વધારે ગમે? મને તો 3 બહુ જ ગમ્યા છે એટલે મેં મંગાવી લીધા છે. તમે બી ફટાફટથી ઘરમાં બી પહેરવા માંગતા હોય ને ગાઈસ, બહુ જ ઓછી કિંમત છે. તમે દુકાને જઈને શોપિંગ કરો ને એના કરતાં બી આમાં બહુ જ ઓછી કિંમતમાં મસ્ત અલગ અલગ વેરાયટી બહુ બધી હોય છે આમાં. તો તમે ફટાફટથી જાઓ અને ઓર્ડર કરો અને તમારો સપોર્ટ મને આપો ગાઈસ. તમારા સપોર્ટ માટે બસ તમારે એક વિડીયોને લાઈક કરવાનું છે, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું કે આવા મસ્ત મસ્ત આ છોકરી છે જે નવું સ્ટાર્ટઅપ કર્યું છે, બહુ મહેનત કરી રહી છે, તો એને તમે બધા સપોર્ટ કરો. એમ કરીને તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો, જેથી મને સપોર્ટ મળે. એક સબસ્ક્રાઇબ કરો ગાઈઝ, કંઈ પૈસા નથી આપવાના, તમારા સબસ્ક્રાઇબથી મને બહુ જ મોટિવેશન મળતું હોય છે. તમે મારા આખા વિડીયો જુઓ ગાઈઝ, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, કેમ કે બહુ જ મોટા યુટ્યુબરને બહુ બધા સપોર્ટ કરતા હોય છે, લોકો ફેમિલીમાં સાથે રહેતા હોય, બ્લોગ કરતા હોય એને સપોર્ટ કરતા. હું તો ગાઈઝ એકલી જ હોઉં છું, હું કેવી રીતે ફેમિલી લઈ આવું કે બ્લોગ બનાવું કે આ કરું, હું મારી રીતે જેટલો થાય એટલો બહુ જ પ્રયત્ન કરી રહી છું, બહુ જ મહેનત કરી રહી છું. બસ મને મહેનતની સાથે તમારા લોકોનો સાથ સપોર્ટ જોઈએ છે આગળ જવા માટે. ક્યારેક ડિમોટિવેટ થઈ જાઉં છું. આજે બી ગાઈઝ જો હજુ એક શૂટ છે જે છે ને બતાવું તો થઈ ગયો છે. આ મેં છે ને આમાં સીમલેસ એકવાર મંગાવ્યો હતો, તો બધાની એવી કોમેન્ટ હતી કે અમને આમાં સ્લીવ વાળો જોઈએ છે, તો મેં આ સ્લીવ વાળો મંગાવ્યો છે. જો આટલી સ્લીવ વાળો બહુ જ સુપર છે આ ડ્રેસ. એની નીચે બી પેન્ટ છે, પણ મારી પાસે ટાઈમ પૂરો થઈ ગયો છે ગાઈઝ. હવે હું છે ને તમને પહેરીને બતાવી શકે ને એવો ટાઈમ નથી રહ્યો. તક્ષને સ્કૂલ લેવાનો ટાઈમ, ક્યારેક છે ને એટલી ડિમોટિવેટ, એને સ્કૂલ મૂકીને પછી એમ થયું કે આજે નહીં શૂટ કરવું, જવા દો યાર, નથી શૂટ કરવું. પછી એમ થયું ના, મારું કામ તો મારે કરવું જ પડશે, કામ કર્યા વગર કોઈ છૂટકો નથી. મહેનત કરતા રહો, સફળતા તમને ગમે ત્યારે મળવાની છે. સફળતા તો મને મળી રહી છે ગાઈઝ, પણ હું જેટલી એક્સપેક્ટ કરું છું, હું જેટલી મહેનત કરું છું એ પ્રમાણે મને એવું લાગે કે થોડીક ઓછી છે. તો પ્લીઝ સપોર્ટ કરો ગાઈઝ. ફરીથી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષા. બાય બાય, જય શ્રી કૃષ્ણ, બાય ગાઈઝ.